નમસ્તે બેટા. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આજે આપણે નવા વિભાગની અંદર એટલે કે વિભાગ 1 ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરીએ, જેનું નામ છે ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો. ટુકડાઓને ભેગા કરી અને આકૃતિનું નિર્માણ કરવાનું છે. એનો ભાગ નંબર 1, જેની અંદર પ્રશ્ન નંબર 1 થી 20 સુધીનો આપણે અભ્યાસ કરીશું, જેમાં આપ સૌનું સ્વાગત કરું છું. પરંતુ જ્યારે આપણે નવું ચેપ્ટર શીખી રહ્યા છીએ ત્યારે કેટલીક મહત્વની બાબતો અહીં યાદ રાખવાની છે. તો કઈ બાબતો યાદ રાખશો? તો અગાઉની જેમ એ પણ યાદ રાખવાની, ખોટા વિકલ્પ કેન્સલ કરતા જાઓ તો સાચો જવાબ મળી જશે. પરંતુ પ્રકરણ 9 ની અંદર ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો. તો સૌથી પહેલા ટુકડા કોના? તો હું તમને કેટલાક નાના ઉદાહરણ આપું છું, એ ધ્યાનથી જોજો. અહીં ધારો કે મારી પાસે એક ગોળ ડિઝાઇન છે. જો આ ડિઝાઇનના હું 4 ભાગ કરું છું, તો દરેક ભાગ કેવો દેખાશે? તો દરેક ભાગ આ રીતનો જોવા મળશે. ઓકે, તો આવો જ્યારે 4 ભાગ જોવા મળે છે, આ ચારે ભાગને આપણે જો જોડી દઈએ, આ વચ્ચેની જગ્યા જે છે એ જગ્યા કાઢી નાખીએ તો ચારે ભાગ કેવા થઈ જશે? આખી આકૃતિ આ રીતે ગોળ આકૃતિ જોવા મળશે. ઓકે, તો આને ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો એવું કહીશું. આ ટુકડાઓને ભેગા કર્યા, પહેલા આખી આકૃતિના ટુકડા કર્યા, ટુકડાઓને ભેગા કર્યા એટલે કે આકૃતિ બની ગઈ. અહીં પણ આપણી કલ્પના શક્તિ ને બરાબર ધારદાર સચોટ રજૂ કરવાની છે કે કેવું દેખાશે. જેમ કે ત્રિકોણની વાત કરું, એક ત્રિકોણ મારી પાસે છે. આ ત્રિકોણના હું 4 ભાગ કરું તો ચારે ભાગ બેટા કેવા દેખાશે? તો બરાબર ધ્યાનથી જોજો. દરેક ભાગ હું અહીં દોરવાનો પ્રયત્ન કરું છું. અને ઉપરનો ભાગ ત્રિકોણ આવો દેખાશે. રાઈટ. અહીં 2 કાટકોણ ત્રિકોણ અને આ કાટકોણ ત્રિકોણની છે એ પણ યાદ રાખવાનું. મોટા ભાગના પ્રશ્નની અંદર કાટકોણ ત્રિકોણો જોવા મળતા હોય છે. જો આ વચ્ચેની લાઈન, વચ્ચેની ગેપ દૂર કરી દઈશું તો આકૃતિ આપણી આવી સરસ મજાની પાછી હતી એવી ને એવી તૈયાર થઈ જશે. આકૃતિ હતી, એના 4 ટુકડા કર્યા. આ ટુકડાઓ ખાસ યાદ રાખવાના. અહીં આડાઅવળા ટુકડા આપેલા હશે અને આ ટુકડાઓમાંથી કેટલાક મહત્વના ભાગ, જેમ કે હું એક આ ભાગ પસંદ કરું છું, આવો મોટો ભાગ કઈ આકૃતિમાં આપેલો છે એ જ જોવાનો. કોઈ પણ 4 ટુકડાની આકૃતિ હશે, 5 ટુકડાની આકૃતિ હશે, તો એની અંદર કોઈ પણ એક ટુકડાને સૌથી મુખ્ય આધાર બનાવવાનો, એટલે આપણને ઝડપથી જવાબ મેળવવામાં કામ લાગે. જો એ ટુકડો કોઈ આકૃતિમાં વિકલ્પની 4 પૈકી નથી તો વિકલ્પ કેન્સલ કરો, તો બાકી રહેલી 2 આકૃતિઓ અથવા એક આકૃતિની અંદર એ ટુકડાઓ જોઈન કરતા પૂર્ણ આકૃતિ બની જશે. તો આ રીતે ચેપ્ટર નંબર 9 ની શરૂઆતમાં મેં તમને જે સમજ આપી, અને હવે આપણે તમે બધા રેડી છો માટે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયની પ્રશ્ન નંબર 1 થી. તો દરેક વિદ્યાર્થી મિત્રો તમારી પેન્સિલ, તમારું પુસ્તક, તમારું રબર અને તમારું માઇન્ડ એટલે કે તમારી નજર સાથે રાખજો. ધ્યાન આપજો આકૃતિની અંદર, તો ઝડપથી ક્લિયર કરી શકાશે. આ પ્રકરણમાંથી પણ 4 પ્રશ્નો પૂછાશે, તો આપણે 4 પ્રશ્નો સાચા જવાબ લખી શકીએ એ માટે આપણે જોરદાર તૈયારી કરવાની છે. તો શરૂઆત કરીએ. ઓકે, ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો ના પ્રથમ પ્રશ્નને આપણે જોઈએ એ પહેલા ફરી એકવાર તમને સમજાવી દઉં કે અહીં જ્યારે પ્રશ્ન આકૃતિ આપેલી હશે એની સામે 4 બીજી આકૃતિ જવાબની અંદર આપી હશે. આપણે સાચો જવાબ શોધી અને એને ટીક કરી એનું ABCD ની અંદર ગોળ કરવાનું છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો, જ્યારે પ્રશ્ન આકૃતિ હોય ત્યારે સૌથી પહેલા ગમે તે એક ટુકડો, અહીંયા આકૃતિની 3 ટુકડા આપેલા છે, એ પૈકી ગમે તે એક ટુકડો
બરાબર નજરની સમક્ષ રાખવાનો, એકને ધારી લેવાનો કે એના જેવો કઈ આકૃતિમાં ટુકડો છે. તો હું અહીંયા આ મોટો ટુકડાને નજર સમક્ષ રાખું છું. એ જોઉં છું, પહેલી આકૃતિમાં છે, નથી, તો કેન્સલ. બીજી આકૃતિમાં હા છે, અહીં ટુકડો છે. ત્રીજી આકૃતિમાં નથી. ચોથી આકૃતિમાં નથી. તો આપણને જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે. આ ત્રણેય ટુકડાઓને ભેગા કરીશું એટલે આ ટાઈપની આકૃતિ આપણને જોવા મળશે. ઓકે, એ રીતે આપણે આગળ વધતા જઈએ. પ્રશ્ન નંબર 2, એની અંદર તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. તો અહીંયા 3 નંબરની જે આકૃતિ આપેલી છે એ આકૃતિને હું નજર સમક્ષ રાખું છું અને જોઉં કે પહેલી આકૃતિમાં આપેલી છે, ના. બીજી આકૃતિમાં હા એવો ટુકડો આપેલો છે, પરંતુ આગળ જોઈએ. સી ની અંદર છે પરંતુ બહુ મોટો છે એટલે કે કેન્સલ. ડી ની અંદર નથી માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે. એ જ રીતે પ્રશ્ન નંબર 3 જોઈએ. 3 ની અંદર તમે જોઈ શકો છો કે 2 કાટકોણ ત્રિકોણ આપેલા છે અને એક ત્રિકોણ આપેલો છે અને 2 નાના એમ 5 ટુકડા આપેલા. પ્રથમ આકૃતિમાં એ ટાઈપનું આવા કોઈ ભાગ આપેલા છે, ના, કેન્સલ. બીજી આકૃતિમાં એવો કોઈ ભાગ છે, નથી, કેન્સલ. ત્રીજી આકૃતિમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4 અને 5, પરંતુ આગળ જોઈએ. પ્રશ્ન નંબર ડી ની અંદર 1, 2, 3, 4 અને 5 અને અહીંયા 6 ટુકડા થઈ જાય, જે આપણે જોઈતા નથી. તો આપણો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. બંને ટુકડા ઉભા, વચ્ચે ત્રિકોણ ટાઈપ અને 2 નાના ટુકડા સાઈડમાં, એટલે આ ટાઈપની આકૃતિ આપણી બની જશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. એની અંદર 1, 2, 3 અને 4 ટુકડા, એમાં 2 લંબચોરસ જેવા છે. તો અહીં આપણે જોઈએ અને 2 કાટકોણ ત્રિકોણ છે, એટલે કે કાટખૂણા જેવા ત્રિકોણ આપેલા છે. તો પહેલી આકૃતિમાં છે ભાઈ, ના, કાટકોણ ત્રિકોણ નથી, કેન્સલ. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો બંને કાટકોણ ત્રિકોણ છે પરંતુ વચ્ચે લંબચોરસ જેવું નથી, માટે કેન્સલ. સી ની અંદર જોઈએ તો 2 લંબચોરસ 2 કાટકોણ, પરંતુ આગળ ચેક કરીએ ડી ની અંદર તો આકૃતિ કંઈક જુદી આપેલી છે, મોટી, માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ વિકલ્પ નંબર સી બની જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર 1, 2, 3, 4 અને 5 ટુકડા. તો સૌથી પહેલો આપણે આવો મોટો ટુકડો નજર સમક્ષ રાખીશું કે શેમાં છે. એમાં છે, નથી. બીમાં છે, નથી. સીમાં છે, નથી. તો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર ડી. જોઈ લો, આ મોટો ટુકડો, આ ચોરસ ટુકડો, પછી આ ટુકડો છે એના જેવો આ ટુકડો અને ત્રિકોણ, બધું જ આપણને મળી જાય છે. 2 ત્રિકોણ પણ મળી જાય છે, નાનો ત્રિકોણ, મોટો ત્રિકોણ. એટલે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. એક આ રીતનું ત્રિકોણ આપેલું છે 2 ભાગનું, એના નીચેનો બેઝ અને છેલ્લે નીચેનો બેઝ, એટલે ત્રિકોણ, એટલે કે 1, 2, 3 પાર્ટ. તો આ ટાઈપની ડિઝાઇન સૌથી પહેલા આપણે ધારીએ કે શેમાં છે. એમાં છે, નથી. બીમાં હા છે, સીમાં હા છે, ડીમાં નથી. તો હવે બી અને સી વચ્ચે જોવાનું રહ્યું. તો અહીં કેટલા ટુકડા આપ્યા? 1, 2, 3 અને 4. તો અહીંયા 1, 2, 3, 4 અને 5. આપણે કેટલા જોઈએ છે? 4. તો 1, 2, 3 અને 4 સી ની અંદર થઈ જાય છે, માટે બી કેન્સલ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જોઈએ. અહીં એટલું જ ખાલી યાદ રાખવાનું કે પ્રશ્ન આકૃતિની અંદર જેવી આકૃતિ આપી છે એવા ટુકડા, જ્યારે કોઈ પણ ટુકડા ભેગા કરીએ ત્યારે સંપૂર્ણ આકૃતિ બને. તો સંપૂર્ણ આકૃતિની અંદર ક્યાં ટુકડા આપેલા છે એ જ માત્ર જોવાના. તો અહીં આગળ 3 ટુકડા આપેલા છે. તો 3 ટુકડા, એમાં સૌથી આ મોટો ટુકડો આપણે નજર સમક્ષ રાખીએ અને જોઈએ કઈ આકૃતિમાં આપેલો છે. પહેલી આકૃતિમાં એવો કોઈ ટુકડો છે, નથી. બીજી આકૃતિમાં નથી. ત્રીજીમાં હા છે, અહીંયા ચોથીમાં પણ છે, પરંતુ એનો ખૂણા તમે જોઈ શકો છો, એનો ખૂણા એવા આપેલા નથી, માટે કેન્સલ. તો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો જવાબ થશે. ઓકે. પ્રશ્ન નંબર 8 જોઈએ. અહીં પ્રશ્ન આકૃતિની અંદર 1, 2, 3 અને 4 ભાગ આપેલા છે.
જે પૈકી આપણે અગાઉ પણ નક્કી કર્યું એમ માત્ર એક ભાગ એટલે કે પ્રથમ ભાગ આપણે ધારીએ કે જે સૌથી મોટો છે. બસ આવો જ ભાગ કઈ આકૃતિમાં આપેલો છે અને બે ભાગ લંબચોરસ હોવા જોઈએ. તો પહેલી આકૃતિમાં છે લંબચોરસ, નથી, કેન્સલ. બી ની અંદર લંબચોરસ છે, નથી, કેન્સલ. તો સી માં છે અને ડી માં છે. તો હવે શું જોવાનું? જુઓ, અહીં એક ભાગ મોટો અને એક ભાગ નાનો. જે સી માં એક ભાગ મોટો એક ભાગ નાનો છે, પરંતુ ડી માં બંને ભાગ સરખા છે કાટકોણ ત્રિકોણ, માટે ડી કેન્સલ કરીશું અને આપણો વિકલ્પ સી જવાબ આપણે એને સિલેક્ટ કરીશું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 જોઈએ. 9 ની અંદર 1, 2 અને 3 ત્રણ ભાગ આપેલા છે. એ ત્રણેય ભાગ બરાબર ધ્યાનથી જુઓ. ત્રિકોણ કેવો આપેલો છે અને આ પણ જે પાંચ ખૂણાવાળા આપેલા છે તો એ જોઈએ. તો એની અંદર એવો કોઈ ડિઝાઇન છે ના. બી ની અંદર બે ભાગ છે અને ત્રિકોણ છે. તેમ છતાં આગળ જોઈએ. સી ની અંદર જો નીચે લંબચોરસ આપેલો છે જે પ્રશ્ન આકૃતિમાં નથી, માટે કેન્સલ. ડી ની અંદર તમે જોઈ શકો છો ત્રિકોણ છે, પરંતુ આ બંને જેવી ડિઝાઇન જોઈએ છે એવા અહીં આપેલા નથી, કેન્સલ. જવાબ મળી ગયો. કયો જવાબ? વિકલ્પ નંબર બી, જેની સાથે આપણે સરખાઈ શકીએ છીએ. સેમ ટુ સેમ મળી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10 ની અંદર તમે પ્રશ્ન આકૃતિમાં જોઈ શકો છો બે ત્રિકોણ અને બે ફરી એકવાર પાંચ ખૂણાવાળા ત્રિકોણ આપેલો છે. પાંચ ખૂણાવાળો ભાગ આપેલો છે. તો પાંચ ખૂણાવાળો ભાગ અને બે ત્રિકોણ પહેલી આકૃતિમાં છે, નથી. બીજી આકૃતિમાં બે ત્રિકોણ છે, પરંતુ પહેલા બે ભાગ મળતા નથી, કેન્સલ. સી ની અંદર તમે જોઈ શકો છો બે ત્રિકોણ અને બે પાંચ ખૂણાવાળા ભાગ મળી જાય છે. તેમ છતાં આગળ જોઈએ. ડી ની અંદર નથી મળતી એવી કોઈ ડિઝાઇન, માટે કેન્સલ. તો સાચો જવાબ શું બની જશે? સી આપણો સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 11 જોઈએ. 11 ની અંદર 1, 2, 3 અને 4 ચાર ટુકડા. એમાં એક નાનો ત્રિકોણ, એક કાટકોણ ત્રિકોણ, એક ત્રિકોણ અને એક પાંચ ખૂણાવાળો ભાગ. તો અહીં જોઈશું તો કઈ આકૃતિની અંદર આ રીતનો કાટકોણ ત્રિકોણ છે? તો પહેલી આકૃતિમાં કાટકોણ ત્રિકોણ છે ભાઈ? નથી, માટે કેન્સલ. બીજી આકૃતિમાં છે. ત્રીજી આકૃતિની અંદર છે, પરંતુ ત્રિકોણ મળતો નથી. જેવો આપણે જોઈએ એના કરતા મોટો ત્રિકોણ આપેલો છે અને આ ભાગ નાનો આપેલો, માટે કેન્સલ. ડી ની અંદર મોટો ત્રિકોણ આપેલો છે, આવો મોટો ભાગ આપેલો નથી, માટે કેન્સલ. તો જવાબ મળી ગયો. જોઈ લો, ત્રિકોણ, મોટો ભાગ, કાટકોણ ત્રિકોણ અને નાનો ત્રિકોણ બધું જ મળી જાય છે. એટલે કે આકૃતિ નંબર બી આપણે જવાબ તરીકે સિલેક્ટ કરીશું. નેક્સ્ટ જોઈએ આગળ. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર 1, 2, 3 અને 4 જો અગાઉના જેવી જ આકૃતિ પણ કેટલી બધી જુદી જુદી હોય છે. તો અહીં જોવાનું છે બે કાટકોણ ત્રિકોણ પહેલી આકૃતિમાં આપેલા છે ભાઈ, બે કાટકોણ ત્રિકોણ નથી, માટે કેન્સલ. બીજી આકૃતિની અંદર આપણે જેવો જોઈએ છે એવો ભાગ આપેલો છે. તો આ મોટા બંને ભાગ દેખાય છે, બે કાટકોણ ત્રિકોણ પણ છે. તેમ છતાં આગળ ચેક કરીએ. સી ની અંદર કોઈ મોટો ભાગ આપેલો નથી, માટે કેન્સલ. ડી ની અંદર બે મોટા ભાગ છે, પરંતુ ત્રિકોણ એક જ છે. ત્રણ ટુકડા છે, આપણે ચાર ટુકડા જોઈએ છે, માટે કેન્સલ. તો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 13. એક ચોરસ. તો તમે એક ચોરસને પહેલા જોશો તો પહેલી આકૃતિમાં એવડો ચોરસ આપેલો છે? ના. બીજામાં ના. ત્રીજામાં હા. ચોથામાં ના. તરત આપણને જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી જોઈ શકીએ છીએ આપણે, ચોરસ, ત્રિકોણ અને બે કાટકોણ ત્રિકોણ. એટલે કે વિકલ્પ સી આપણો જવાબ બનશે. સરળતાથી ઉકેલ માટે સૌથી પહેલા એક આકાર ધ્યાનમાં લેવાનો અને એના આધારે અન્ય આકારો જોવાના. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 ની અંદર આપણે સૌથી પહેલા આ બે આકારો અને બે ત્રિકોણ બસ એ જ જોવાના. આવડા મોટા આટલા નાના આકારો
પહેલી આકૃતિમાં છે? ના. બીજી આકૃતિમાં? ના. ચાર આકારો નથી. સી ની અંદર ચેક કરીએ તો આપણે જે આ ભાગ જોઈએ છે એવો સી ની અંદર આપેલો નથી, માટે સી પણ કેન્સલ. અહીં જુઓ, બંને ભાગ આપેલા છે, બંને ત્રિકોણ આપેલા છે, કાટકોણ ત્રિકોણ, માટે વિકલ્પ નંબર ડી આપણે જવાબ તરીકે સિલેક્ટ કરીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 15. 15 ની અંદર કેટલા ભાગ આપેલા છે? 1 2 3 4 અને 5. લંબચોરસ આપેલો છે, તો લંબચોરસ પહેલી આકૃતિમાં છે, બીજી આકૃતિમાં છે? નથી, તો કેન્સલ. ત્રીજી આકૃતિમાં નથી, તો કેન્સલ. ચોથી આકૃતિમાં નથી, તો કેન્સલ. જવાબ મળી ગયો આપણને. બિલકુલ સહેલો પ્રશ્ન. તરત આપણે જોઈ શકીએ છીએ લંબચોરસ મળી ગયો, નાનો ત્રિકોણ મળી ગયો, મોટો ખૂણો મળી ગયો, બંને ત્રિકોણો પણ મળી ગયા, માટે વિકલ્પ નંબર એ આપણે સિલેક્ટ કરીશું. છે ને એકદમ ઈઝી. પ્રશ્ન નંબર 16. બે કેરીની આકૃતિ આપેલી છે અને એક આવી લાઇનિંગ આપેલી છે. તો બે કેરી આપણે જોઈએ છું, અહીંયા 3 કેરી આપેલી છે, માટે કેન્સલ. અહીં 2 કેરી આપેલી છે પરંતુ આવી લીટી આપેલી નથી, માટે કેન્સલ. 2 કેરી આપેલી છે અને જે આપણે જોઈએ છે એવી લીટી આપેલી છે, માટે ઓકે. પરંતુ આગળ ચેક કરીએ, 2 કેરી આપેલી છે પણ બંને કેરી જેવી આપણે પ્રશ્ન આકૃતિમાં છે એવી નથી, માટે કેન્સલ. જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 17 જોઈએ. 17 ની અંદર આ બંને આકૃતિ જોવાની અને એમ કે 4 ટુકડા આપેલા છે. આપણે આ આકૃતિને ધારી લઈએ. શું આવી આકૃતિ 4 આકૃતિ પૈકી કઈ આકૃતિમાં છે? ચેક કરીએ. પ્રથમ આકૃતિની અંદર એવો ભાગ છે? ના. બીજી આકૃતિમાં આવો ભાગ છે? ના. ત્રીજી આકૃતિની અંદર હા, અહીં નીચે 2 ભાગ છે, પરંતુ ચોથી આકૃતિ ચેક કરીએ. ચોથી આકૃતિની અંદર એટલે કે ડી ની અંદર એવો કોઈ ભાગ આપેલો નથી. આપણને જવાબ મળી ગયો. જવાબ નંબર સી આપણો સાચો જવાબ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આગળ. પ્રશ્ન નંબર 18. 18 ની અંદર 1 2 3 અને 4 તમે અહીંયા કાટકોણ ત્રિકોણો જોઈ શકો છો. તો 4 ભાગ શેમાં આપેલા છે એ જોઈએ. પહેલા ભાગની અંદર 2 જ છે, માટે કેન્સલ. ડી ની અંદર પણ 2 જ છે, માટે કેન્સલ. હવે બી અને સી રહ્યો. પરંતુ હવે આપણે શું જોવાનું છે? અહીં સી ની અંદર જે ત્રિકોણ આપેલા છે એ કેવા આપેલા છે? બિલકુલ ઊભા આપેલા છે, જ્યારે આપણે કાટકોણ ત્રિકોણોની 2 ત્રિકોણોની જરૂર છે, જે અહીં બી ની અંદર આપેલા છે. તો જવાબ સી કેન્સલ કરીશું અને વિકલ્પ બી આપણે સિલેક્ટ કરીશું. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. પ્રશ્ન નંબર 19. 19 ની અંદર 2 ભાગ 3 અને 4. તો આપણે બસ આવા ભાગ ચેક કરીએ. તો કઈ આકૃતિમાં હશે એ ચેક કરીએ. પહેલી આકૃતિની અંદર 4 ભાગ, પરંતુ અહીં 2 જે ત્રિકોણ આપેલા છે એ કેવા આપેલા છે? કાટકોણ, માટે કેન્સલ કરીશું. બી ની અંદર 4 ભાગ, 2 ત્રિકોણ નાના આપેલા છે, માટે આપણે કેન્સલ કરીશું. સી ની અંદર 2 ભાગ આપેલા છે, તમે જોઈ શકો છો, અને 2 ત્રિકોણ પણ આપેલા છે. ડી ની અંદર 2 લંબચોરસ આપેલા છે, જે આપણે જોઈતા નથી, માટે આપણને જવાબ મળી જશે. વિકલ્પ નંબર સી આપણો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 જોઈએ. 4 ત્રિકોણ આપેલા છે, પરંતુ બરાબર ધ્યાનથી જોવાના. બંને ત્રિકોણ સરખા છે, એક થોડો લાંબો છે અને એક નાનો છે. તો અહીં આપણે સૌથી પહેલા જોઈએ. એની અંદર 4 ત્રિકોણ છે, બી ની અંદર 1 2 3 4, પરંતુ જેવા ત્રિકોણ જોઈએ એવી આપણી ડિઝાઇન નથી, માટે બી કેન્સલ. સી ની અંદર જુઓ 1 2 3 4 5 6 આપેલા છે, માટે કેન્સલ. ડી ની અંદર ત્રિકોણ 4 આપેલા છે, પરંતુ બધા ત્રિકોણ કેવા છે? સરખા, માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે. જે તમે જોઈ શકો છો, 2 મોટા ત્રિકોણો, એક લાંબો ત્રિકોણ, એક નાનો ત્રિકોણ. ઓકે,
આપણે સૌએ સાથે મળી પ્રશ્ન નંબર 1 થી 20 સુધીનો સરસ મજાનો અભ્યાસ કર્યો અને તમે પણ સમજી ગયા હશો કે કેવી રીતે ટુકડાઓ જોડી અને સંપૂર્ણ આકૃતિ બનાવી શકાય છે. તમને વિડીયો ગમ્યો હશે તો કેવો લાગ્યો એ વિડીયોની કોમેન્ટમાં લખજો યુટ્યુબની અંદર. તમે તમારા મિત્રો વચ્ચે એને શેર કરજો. જે મિત્રો નવા જોડાયા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અગાઉના વિડીયો પણ સરળતાથી જોવા મળે. અને ક્યાંક કોઈ પ્રશ્નની દ્વિધા હોય તો વિડીયો ફરીવાર જોજો, સમજજો, અને ખ્યાલ ના આવે તો ફરીવાર મને પૂછજો, હું જવાબ આપીશ. ઓકે, તો ફરીવાર મળીએ છીએ ભાગ 2 ની અંદર. ત્યાં સુધી રજા આપશો.